અમરેલીના લેટર કાંડમાં એક યુવતીની ધરપકડ કરાયા બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે રસ્તા ઉપર ફેરવતા રાજ્યભરમાં ચર્ચા જાગી છે। જામીન મળ્યા બાદ યુવતીએ પોલીસ ઉપર માર માર્યાનો આક્ષેપ કર્યો હતો। ત્યારે આ મામલે આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સુરતમાં જાહેરમાં પોતાના શરીર ઉપર પટ્ટા મારી માફી માંગી હતી। સુરતના મિની બજારમાં આપની જાહેર સભા યોજાઈ હતી। આમ આદમી પાર્ટી દ્વારા આજે મિની બજાર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। जनसभाમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો, હીરા દલાલો તેમજ અન્ય લોકો જોડાયા હતા। તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા। ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે અમે અલગ અલગ ઘટનામાં બહુ કોશિશ કરી પણ અમે ન્યાય નથી અપાવી શક્યા, એનો મને અફસોસ છે। હું માફી માંગુ છું। અમરેલીમાં દીકરીને પોલીસે જે પટ્ટા માર્યા એ પટ્ટા આજે હું જાહેરમાં ખાઈશ। ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। ગોપાલ ઇટાલિયાએ પોતાને જ પટ્ટાથી મારવાનું શરૂ કર્યું। અમરેલી લેટર કાંડની અંદર જે યુવતીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું હોવાની વાત સાથે રાજ્યભરમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો। યુવતીને જામીન મળ્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે મને પોલીસ દ્વારા પટ્ટાથી મારવામાં આવી હતી। લેટર કાંડમાં જે સીધી રીતે આરોપી ન હોવા છતાં પણ તેની સાથે પોલીસ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તેની દુનિયા હોવાનું કહીને ગોપાલ ઇટાલિયા દ્વારા જાહેર સભાના મંચ ઉપર પોતાનો પટ્ટો કાઢીને પોતે મારવાનું શરૂ કરી દીધું હતું। તેમણે માફી માંગતા પણ કહ્યું કે હું આ દીકરીને ન્યાય અપાવી શક્યો નથી, તેથી હું પટ્ટા મારીને પોતાની જાતને સજા આપું છું। ગોપાલ ઇટાલિયાના વિચાર ક્રાંતિકારી રહ્યા। તેમણે પહેલી નોકરી પોલીસ કોન્સ્ટેબલ તરીકે કરી। અમદાવાદના માધુપુરામાં પોસ્ટિંગ મળ્યું। પછી રેવન્યુની એક્ઝામ પાસ કરી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક બન્યા। ત્યાંથી ઇટાલિયાની બદલી ધંધુકા સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે થઈ। આ તેની છેલ્લી નોકરી। એનું કારણ એક જ હતું કે તેમણે આક્રમક વિચારોને અમલમાં મૂકવાનું શરૂ કર્યું। 2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી ત્યારે ઇટાલિયા ગાંધીનગર સચિવાલય પહોંચી ગયા। તક જોઈને તાત્કાલિક ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચપ્પલનો ઘા કર્યો। ચપ્પલ વાગ્યું નહીં પણ ઇટાલિયા સામે આ હરકત કરવા બદલ કાર્યવાહી થઈ। આ જ વર્ષમાં ગોપાલ ઇટાલિયાએ નીતિન પટેલને ફોન કર્યો અને રાજ્યમાં પ્રોહિબિશનના કાયદાના નબળા અમલીકરણ માટે ઉગ્ર ભાષામાં વાત કરી। આ ઓડિયો આખા ગુજરાતમાં વાયરલ થયો અને ગોપાલ ઇટાલિયાનું નામ ચર્ચામાં આવી ગયું। જો કે આના કારણે ગોપાલ ઇટાલિયા સામે કાર્યવાહી પણ થઈ હતી। ગોપાલ ઇટાલિયા પાટીદાર વોટ બેંકને પ્રભાવિત કરી શકે આ બધા પાસાઓ જોતા કેજરીવાલે ગુજરાત આપની કમાન ગોપાલ ઇટાલિયાને સોંપી। કેજરીવાલ ઈચ્છતા હતા કે ભાજપના ગઢ સમાન રાજ્ય ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થવી જોઈએ, પણ ગુજરાતમાં એન્ટ્રી કરવા માટે સરકાર સામે બાથ ભીડે તેવો નવલોહિયો યુવાન જોઈએ। આ આક્રમકતા ગોપાલ ઇટાલિયામાં દેખાય। ઇટાલિયા અભ્યાસુ છે અને વાંચન પણ સારું કરે છે। તેમને અધિકારોનું સારું નોલેજ છે। પોલિટિકલ સાયન્સ કર્યું છે એટલે રાજનીતિના પાઠ આવડે છે। ખાસ તો લેઉવા પાટીદાર છે। ગોપાલ ઇટાલિયા પાટીદાર વોટ બેંકને પ્રભાવિત કરી શકે આ બધા પાસાઓ જોતા કેજરીવાલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષનો કળશ ઇટાલિયા પર ધોળ્યો હતો। ત્યારબાદ અધ્યક્ષ તરીકે ઈશુદાનની વરણી થતાં ઇટાલિયાને આપ સંગઠનમાં સ્થાન અપાયું હતું। એક નિર્દોષ દીકરીને પટ્ટા માર્યા છે। અનેક ઘટનાઓમાં ન્યાય નથી અપાવી શક્યા ભાજપવાળા। અમે લડ્યા, અમે ન્યાય નથી અપાવી શક્યા। મેં અનેક ઘટના ગણાવી, આવેદનપત્ર, નિવેદન, ધરણા, રેલી, સભા, સરઘસ, ન્યાય નહીં। ઘટના ચાહે બળાત્કારની હોય, ઘટના ચાહે લૂંટની હોય, ઘટના ચાહે મારામારીની હોય, વ્યાજ માફિયાના ત્રાસથી દવા પી જાય, લોકો આત્મહત્યા કરી જાય, ઘટના ચાહે કોઈ પણ હોય, ન્યાય નથી મળતો। અમે બહુ કોશિશ કરી, અમે પણ ન્યાય નથી અપાવી શક્યા। એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા। એનો મને અફસોસ છે, હું માફી માંગુ છું। અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે, હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય, આ સંબોધન આખા ગુજરાતને છે મારું। હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે? આપણો આત્મા જાગી જવો જોઈએ કે આ શું તમાશો હાલે છે, આ કેવી રીતે હાલે? ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, ડ્રગ્સ વાળા, દારૂ વાળા, રેતી વાળા બેફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ સ્ટેશનમાં માર મારે છે। અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર FIR। એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે દોસ્તો। અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને। અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા છે એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં। અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા માર્યા છે એ પટ્ટા મને મળવા જોઈએ અને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો।
દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે? મૂકી દો. ગુજરાતનો દોસ્તો આત્મા જાગવો જોઈએ, આત્માની અંદર લાગવું જોઈએ. દીકરીને પોલીસ કેવી રીતે પટ્ટા મારી શકે? દોસ્તો, આ સજા મને મળવી જોઈએ, આ સજા મને મળવી જોઈએ. જેને જેને દીકરીઓ, ગુજરાત આખાની દીકરીઓ પર અત્યાચાર કર્યા, સજા મને મળવી જોઈએ. દોસ્તો, અમે ન્યાય નથી અપાવી શક્યા એનો મને અફસોસ થાય છે. અમે ન્યાય નથી અપાવી શક્યા. દોસ્તો, હું ગુજરાતનો આત્મા જગાડવા માંગુ છું. કોઈ અમને જિંદગીભર મત ન આપતા, અમને હરાવી દેજો, પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા આત્મા જગાડો, તમારા આત્મા જગાડો. અમને આખી જિંદગી મત ન દેતા, હરાવી દેજો. દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો? અમે મહાન નથી, કાલ મરી જઈશું. આ પાર્ટી ખતમ થઈ જાય, દીકરીઓની ઇજ્જત કોણ કરશે? અને આ એક દીકરીનો સવાલ નથી. ઝઘડિયામાં બળાત્કાર થયો, જસદણમાં બળાત્કાર થયો, દાહોદમાં બળાત્કાર, ચારો તરફ બળાત્કાર થાય છે.